હાલે સત્રી શરીર ધર્મની ઢાકણી અમારા પેઢિયાનો અમારા વરજ્યાનો ઉદલો જાવા તને જો આપી પાછો લેવા ઊભી તને તો શેતરમાં ઊભી બગયા ભામલો લખો ચાર રાવડે મને હગે તો મને છોડ્યા છે સદકો દે મને જા મિત્રો એક જમાનામાં પેથા દાદા એકલ માણા નિરાધાર માણા કગાલ માણા પૂછો આમ નીચી ધરતી બાપના દીકરા જવાબ દે નહીં અને દેવીને મારા બાપ પેચિયાનો વરનો સપનામાં આવી સપનામાં જઈ વાત કરે છે કે મારા હત્યા મને વેચ્યાનો બહુ અર્થ આવ્યો પણ વેચ્યો એ અને વિડિયો જો માને તો સમજાય નહીં મારા પેથિયાના મને મારા પોતે ચણોકો ખાવો માડી મને વહાતિયાને મારી નાખે રવા બિરયાની તો તને ખબર છે જ ગાવ તને હગત લઈ થોડી આ તને મારી ખબર નથી આવી રીતે આમને સામને વહતા દાદા દેવી આરે વાત કરે છે મને ખળાની માલપા કોઈ પાડોશી પડખે કોઈ કોળી પટેલ હુદેલા ગાનો કાન સાંભળે છે અને 100 મહિના સુધી દેવી આરે વહતા દાદાએ વાત કરી એના ધર્મનો પાવો છે એની ગ્રીવાઈનો પાવો છે અને આ 52 વીઘાનો બગીચો તો મારા બાપ પેદિયા વહતિયાની દેવીનો છે મારી ગંગાજી અને આ 5 પંખીડા જે 5 ઝઘડા રહ્યા એ મારા બાપ પેદિયા વહતિયાનો વ્યવહાર છે સો મહિનાની જરૂર થઈ ગઈ લે આ વિરિયાભાઈ તારે મને મોકલવો જ છે ને કે આ મારા બરાબર તો મારી ધી ઉગે
તો મને કાંઈક દોઢ હવાની જીત મળવી જોઈએ. પણ ઓલા કોળી પટેલ જે વાત આપણ તો એને નક્કી કરી લીધું કે આજ વહત્યો તો વીરિયા પાસે ન જાય તો આજ મારે જવું છે વીરિયા પાસે. વીરિયાને આ વાત તો કરવી છે. વહતા દાદાએ નક્કી કર્યું સવારે બાર ગયા એટલે એ રસ્તાની માલમાં ઉડતી ઉડતી 5ની નોંધ આવી. દેવી હારે જે બોલી વાત કરી હતી એ વાત નક્કી થઈ. નોટ લઈ અને હાલ્યા આવે. વહતા દાદા પહેલા એ કોળી પટેલ વીરા દાદા પાસે પહોંચી ગયા. એટલે વીરાબા એ બોલને અતારમાં શું આવ્યો કે ખળાની બાજમાં 100 મહિનેથી વહતા પાસે દેવી આવે છે કે મને ખાંડી વાડીનો ઓરતો છે મારા પેટિયાના મકે મારે મોટી ગણુકો ખાવો અને મારી બોલે જાત રહી. અને દેવી સપનામાં આવીને શું કહે છે? દેવી સપનામાં વાત કરે કે મારા વહાજ્યા મારા પગમાં જોતો મારા પગમાં ગોગરું વાગી વાગી કપાઈથી ભળી મને બજાવ મને કેટલાક દી પાડા ભોગના ચડાવવા કેટલાક દી પાડા ભોગના હું નો આવે મારો પેથિયો નો જવાબ દે મારો વીરિયો. એમાં મારો બેબલાની દેવીને શું કહું કે મારી મારવો હોય તો મારી નાખ ને જીવાડવો હોય તો જીવાય. પણ આજ વીરિયા પાસે જાવું હોય તો હાચી વાત. મિત્રો મારા ગુરુ તુરખાના ઝાપડિયા સૌજીભાઈ ગોવાભાઈ અને આ વાતો જે રહી ને એની વાતો છે. છતાંય મેં જીવાભાઈ ને કીધું તો થોડુંક લખી વાંચ્યું પણ આ તો કોઈ સગળની વાતો કોઈ હાસા માણાની વાતો. કોળી પટેલ વીરા દાદાને વાત કરે છે વીરાબા આવી વાત છે કે ભલામણા તું અતારમાં વિયો જાય અને એ તો આળ કપાળ આવ્યા વીરિયો માને નહીં. કોળી પટેલ પાછો વિયો આવે છે એ બધાની માલમાં હાલ્યો આવે છે. સામેથી વહતા દાદા હાલ્યા જાય છે પણ એકા બીજે વાત ન કરી કે હું વીરિયા પાસે ગયો હતો. મારા બાપ ત્યાની ગરીબિયા તો મારી નાનપણ મારી ના માવતર વિયા જાય મારી નાચી ને ચાલે દસ્યો ના મામા ચાલે દસ્યો ના મામા જવાબ દે ને ગોતરિયા જવાબ દે ને કેતા દાદા પગે અપણ એકલ માણા નિરાકાર માણા વાયમાં ઓન તો દેવી સિવાય અને દી ઉગે ને દી આત્મે એટલે દેવીને કેક મળી મારી વાય તારી સિવાય કોઈ નથી હો મારો પેજિયાનો કોઈ ધણી નથી હો તારી સિવાય મારા પેજિયા એકલનો કોઈ ધણી નથી. ક્યાં હતા કોને મારા દખની વાત કરું કોને મારા દખની વાત કરું
વહતા દાદા વીરા દાદાભાઈ જઈને ઉભા રહ્યા. વીરાભાઈ કે તારી બંદૂક નો ભરી હોય ને તો ભરી વાય. કેમ તમને દેવી સપનામાં આવે સો અને દેવી આવીને મને પગ બતાવે છે. મારા પગમાં જોજો મને ગોખરું વાગી વાગીને મને કાંટા વાગી વાગીને પગમાં મને દગાવડે ને મને ઉઠાઈને દેવી પગમાં કપાસી થઈ ગઈ હાલી થઈ છે. પાડા ડોકરા સારું ક્યાં છે પાડા ડોકરા? ઈવડો જે વળતરનો પાડો ગોપડા જે હતા ને એ સહી સલામત છે. આવડે પોતે સારું છે ડુંગળાની તો કે આ બંદૂક ઉતારી લઈ તમે બંદૂક લઈ વહતા દાદાને કે આગળ તું આવે વાય વાય કઈ જગ્યાએ એમની માલમાં સરો ઘણો અને કે છે મોઢા વહતા આદુ રવા દે અને કે કાંદા આની કાળીઓમાં દીપડા જનાવર હતા લગી કાંઈ થોડું જીવવા દીધું મારી દેવીએ મને કીધું છે કાદક ભલામણા દેવી કે મારવો છે કાદક તું મારવો મરી જવું છે. મોગળા મુક્યા તાઈ નાઈ મોગળા મરી ના આરી પાડો વાહ દાદાને દેવી કીધું તો બેટા અને એ ટાઈમની માલમાં પાડો કેવો રસ્તો બંધ કરી દીધેલો આવો 10 બંધ કરી દીધી આવો અને કેસે સોટીલીની બાજુમાં મોલડી અને મોલડી તળાવની માલમાં આ ધોવ વસ બેઠેલો મારા બાપ વહતા ભાઈ દેવી વચ્ચે વાતો કરી મોલવી ના તળાવને કાંઠે જાય જો વીરા ભાઈ હામો તળાવમાં બેઠે બેઠો જો બેઠો લઈ આ જા ક્યાં જાય નક્કી કર્યું વીર્યાને હાથે મરવું એને કરતા મારી દેવીના હાથે મરી જવું લેખે લાગે મારા ભાગલ માણસ બાતી ઉતરને તળાવમાં ભજ્યા જાને દજને દોરીને ઉતાર દજ દોરી આવી ગઈ તારે મારો બાપ વહદ્યો તળાવના પાણીની માલમાં ઉતરે છે પાડો બેઠો તો ઊભો થઈને પડખું ભર્યો એટલે મારક બંધ કરી દીધો એને તાવ ચડ્યો પાડો ત્યાં બેઠો માંથી ઊભો થયો પનની માલમાં દેવી આવી
હવે ભાઈ આવું નહીં જીવવાનું. હાલો આવે મનબા વિમલાની દીદી આકીન લાવે દીદી બધા દાદાની પડખે આવી દૈત બોર્યો છે જે નાકમાં કડું હતું ચાલી અને વીરા આને કહે આ દૈત દાદા છોકરા જ્યારે ખાંડી વાડીની માલિકા આવ્યા મની વિશ્વાસીની દીવી મારા બાબા કે આ દાતા કે ધ્યાને દેવાની હશે તન વિરિયો માને નહીં મરી ના વિરિયો માને આંડી વાડી આબ દીકરી આંડી વાડી માં આબ દીકરી દેવીને ખબર પડી ગઈ વિરિયો માન છે હવે બોલીને આ ફાધર મારો બાપ બેઠ્યો મૂળી ગામના ફાધર કેતા દાદા રહેતા અને દેવી વિચાર છે મારો બાપ લાય મારો બેઠી આપાય વાલા હાથ દેવી મારા બાપ બેઠી આપાય રોકા રોજ કે બેઠિયા હાલ ન કેમ અળી ના મને જીવવા ન દે મને રવા દે એકલો માણા નાનપણમાં મારો બાપ હીરિયો મરી ગયો છે અને મારા પેચિયાને તું મરવી નાખો રવા એ કાંઈ હીરિયો માને તારું જો મારી નો માનતો હોય તો મારું પેચિયા ગરીબનું થોડું માન તારે હાથ મેં દિએ મારા બાપ પેચિયાને કીધું નહીં આય તારો નિયા કરી દે મૂળની જગ્યાની માલપા હાથ મેં દિએ મારા બાપ તે કે તું નહીં માન કે મને રવા ભાઈ બની કદી શબ્દ મારા સાંભળવા થાય ગિરિયાને મકે ખાય પછી હું વાર્તા માંડી હાલતો તમારે કેમ આવું ખાલી તું સાંભળીને વિયો આવે પેલો હિસાબ તો મને તો આવડે પાય હશે હાલ તો કે હાલ માટે કલની દેવી કલા મરમાં પેરિયાવી નહીં માહેવા નહીં કરવાનો યારો નહીં બાળ બસા નહીં માહે મારો સાર નહીં મારી નાચની દીકરી એકલો મારો બાપ ખાંડી વાડીની જગ્યામાં આવે છે નાચીલાનો જગમ મેળો છે કેતા દાદા વાંચે બેઠા બેઠા દેવી પગે લાગે મદરી રાજ થઈ દેવીની જમવાની વેળા છે જનાવર લાવી તમામ જનાવર આલ્યા જ્યાં દાટિયા ઉતરી ગયા ઉગતાની દેવી ઉભી રહી ઉગતાની દેવીનું જનાવર ભૂસે કાવડે જાલી વીરા દાદા હેઠું ઉતારી વીરિયો મોઢામાંથી એવો શબ્દ કે વળી આ બધી દેવીઓ ચાલી ગઈ તો મેલને નહીં આય
તમારો કાઈ વીર્યાનો કાળજો ફાટે નહીં જાય હો. મારી રોગાય જેલા રામલાની નંદી આ મધની રાતે કાઈ કંકુના કરી આડા તણ જે વીર્યા એક તારી જમણી આંખ નો મોડું નો મન વિમલાના ભાગ દેવી હા મારી નાક છે ને સતા તો બાઈક નાતીલા સાંભળતા નાતીલા કે આ રેવાય નહીં બા આ પરછાજી નો લે નાતીલા ઉડણ પડ્યા દેવી વિચાર થયો કે મારી નાચ આ ગંગાજી રહી નહીં મેં બોલાવી અને ઉડણ નો દેવી વીર્યા પાસે આવી રહી કે મારી નાચ ભાગેડું નો બનશો ભાગેડું નો થાય છે ક્યાં મારો વીર્યાનું તો રાંધેલું રજડાયું તો વીર્યાના હાલ એવા તમારા હાલ નો કરી નાખો તો મારા ભીમલા પાસે દેવી નહીં મળી નાજીરા ક્યાં થાય નાજીરા પગે લાગો મળે છે તો મારી આ બેઠા નાજીરા કે જવાય નહીં ભાઈ તારી દેવી વિકરાળ થઈ મારા વાલા વાલા જાયા વાલા વાલા જાયા મારા બાપ જીવી મારા બાપ દેવીને નમન કરે દેવીને નમન કરે તારે મારે હરે રામ રામ તારે મારે રામ એ તારી રાત બેટી મારો બાપ બેઠ્યા ત્રાવણને મારી માં હગદ ઘોડિયા ને મારી માં પાંદડિયા મારી ઉગતાની દેવી પ્યાલડી મારા બાપ માખડિયા હીરને કહેશે કે મારા બાપ ભીમલાની દેવી મારે હવે રામલા રાજા રામ રામ ભાગમાં છે તો આ પુતળાના દર્શન થશે મારી નાચ મારા બેટિયા ગરીબનું કોઈ નહીં મારા બેટિયા એકલનું આડા તણજીનો વધાર કર્યો તો તણજી નાચીલા રોકા અડધો ટક બાકી રહ્યો નાચીલા કે તમે હાલો હવે નો રહેવાય દેવીનો ટેમ થતો આવો તારે દેવીનો મૂડે ફેરી વીરા દાદા પોતાને ઘરે કેસે મોટા માણા 5 રૂપિયાની મૂડી વાળા એને તો કઈક જોગડું સારું હશે પોતાના ઘરમાં જઈ સાના માના બેહી ગયા એ ગામની માલપા એ માલધારી રબારીની ડોશીમાં અને એને વીરા દાદા હારે માં દીકરા જેવો સંબંધ વાલા
આવડને ખબર પડે મારી ઉપદાની એવી મેં આવડને ખબર પડે વિડિયો કોઈને જવાબ નહીં દે ડોશીનો સૌરભ લીધો રબારીની ડોશીનો સૌરભ લઈ અને ધીરે 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 થાંભે છે ઊભી રહી બટાવી રહ્યા એ મારા વીરા તણ જેથી બટા તારું મોઢું નથી મેં પાડ્યું તણ જેથી મેં ખાધું નથી બહાર આવ્યો ને બાપુ અવાજ સાંભળ્યો એટલે વીરા દાદા એમ થયું ડોશી મને બોલાવે છે માં બોલાવે છે ધીરે 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 ઘરની બહાર આવીને હોંસરીમાં આવે છે હોંસરીમાં આવીને ફળિયામાં આવે છે ફળિયા દાતા સાપે છે ખોબો અને એટલે એમની માલવા કે છે બડિયા બાવળની વાડ બડિયા બાવળ નો વાડો કરેલો ના સાપે ફળડા પડેલા ધીમે 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 વિડિયો નજીક આવી ગયો નજીક આવવા દઈ બડિયા બાવળને કુબડી આપી આંખની માલપા ગોદો મને ઓળખી મને મારો ટાઈમ પૂરો થઈ ગયો આ તો દેવી છે મારી ના દેવી નો કોઈ દી માનેલો મજા થાય દેવી ના કાયદા જાય જોકે ઘણા ગોટે ક્યાં ગોળો વાત કરે છે કે દેવી દરબારનો વેશ લઈને ગઈ દેવી ડોશીનું રૂપ લઈને ગઈ કોઈ કહેશે દાંતન લેવાય જ્યાં અને દાંતન કાપતા દાંતની ખોટી આંખી ઉપર પડી તો કે દીદી આપણે નતા મારા વાલા ના જાયા ભારતમાં બસકો બાંધી મરી